યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છે મસ્ત મજાના બપોર થઈ ગયા ને ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો ને અમુક અપલખણા હોય એ અપલખણા કર્યા વગર રીએ નહીં તો જય શ્રી કૃષ્ણ શું થયું હું તો રોવા માંડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ રોવે યા નહીં તો એ બીજા અને હું તો તમારો કોઈ ગયો તો ભહું હે માપમાં બોલવાનું હો ભહું જો અહીંયા રહ્યો થઈ જાઓ આગળ હા કેમ ડોકા લાવે રિયાલિટી કેમ ગમે ને ઘટી ગયું એવું લાગે થઈ જાઓ ઉપર જામ છે ને થોડોક આમ પગ તાઈણમાં લેવો પડે ને જો અહીં દેખાય હેડકો જોયું ને હાલો એ કે હાલો સારું હાલો તો અત્યારે અમારે થોડુંક કામ છે તો બધાને ફામે જ આવવાનું છે ને હા રમાડે તો ગલુડિયું એ કે હાસુ ગલુડિયું નથી પારવું ખોટું પાર્યું તો લાગે હાસુ તો બેઠું હોય તો એવું મોટું હલાવે હાસાને ગોડે જ વાહ વાહ મેળામાં ગઈ હતી ને ગલુડિયું લાવી મેળાનો વિડીયો એને બનાવવાનો કીધો તો વિડીયોનું બંધ રાખ્યું કારણ કે બનાવી આવી નહીં તમે જોયો હોતો તો એમ કહે ઓહો સારું હાલો તો ફામે ઘડીક વાર જઈને તમને બધાને બતાવું ફામે શું પોઝિશન છે બધું કન્ટિન્યુ ઓલું તમે કૂતરું જોયું હોય છે ને આ બીજું રમકડું બધું ઇમ્પોર્ટેક રમકડો આવ્યો તો હા જો ફેરવવાનું આમ બાડીઓ આખો વાળા સીબલા ને એવા બધા ડાગલા આવે એ હલવાનું કેમ અને આ મહેમાનને મારા હાળાશ્રીને આજે મેળામાં જવાનો પ્લાનિંગ હાલે છે તો એને રોક્યા હતા 2 દી જાય ફૂરડું રાખ્યું એ લીધું આ બધી મેળાની ખરીદી કરી તો ફોન કરે છે ફોન તો મિત્ર બધા પામે જવા માટે તૈયાર થઈ ગયા છે ને આપણે આજે ઘઉં કટાઈ માટે હાર્વેસ્ટર આવી ગયું છે તો એ પણ હવે ચાલુ થવાની તૈયારીઓ છે ભાઈને નીકળ્યું એટલે કે ખબર પડે ને સમજો અને આવું છે તારે આવું છે ફામે આવું છે વાહ તારે આવું છે ફામે જો ઘઉં કપાવવા માંડ્યા છે તો ફામે ત્યાં આવીશું ને તો ખબર પડશે કેટલાક રહી ગયા ને કેટલાક કપાય બધે કાઢી નાખો થોડા ખેડે પારે લીલા છે બાકી બધે ઉકાઈ ગયા સારું હાલો તો નીકળી પેલા અમારે ફટાફટ ફામે જવું પડે એમ છે થોડુંક અર્જન્ટ કામ આવી ગયું છે તો કહું અડધા તો નીકળી જાય ફામે જઈશું ને સારું હાલો તો મળીએ સીધા ફામે જઈને જો આ બધાય ઘઉં કાઢી નાખવાના છે આમ બધું નીકળી ગયું એમ છે સુનિલભાઈ ઘઉંની સિઝન એમ કરાય કેમ કરાય આમ કાયા ઘા થઈ જાય આમાં ક્યાં વાર લાગે મારા વિનાની સિઝન થઈ જાય એ વાત છે વવાય ઘઉં મજા આવે સિઝન કરવાની ગાયા ઘા કલાક પહેલા નક્કી નહોતું ઘઉં કાઢવા નથી કાઢવાની એવો પ્લાનિંગ હાલતો હતો નટાણા કલાકમાં કટારી આવી ગયું ને પાછા કલાક કેડે ઘઉં નીકળી જાય ના હું કેતું ઉપાડીને કાઢ લેવું બધે તારો ભાઈ એવડો મોટો બેઠો પછી તારે હું ઉપાધિ કાઢું ને કાઢ લઈ ને હા આગળ હવા ભરવાનું કહેતો તો વિચારતો તો કેમ હવા ભરવી કાઢવાનું દીકરું થાય બસ કઈ વાંધો નહીં આટલો નીકળીએ હલો આવી જાઓ ભાડું ઓ મેડમ ભાડું 30 રૂપિયા 30 રૂપિયા દો તો ભલે આજ બેઠા આવ કોઈ દી નો બેઠા પાછા આવી દે ને સારું હાલો તો અમે જઈએ ખુલી જાય કે નહીં ખુલે નો ખોલે તો ઊભી રહી જાય આમ આવતા રહે ચલો કન્ટિન્યુ એને ઉતારી દીધી ફામે અમે જઈએ છીએ નાસ્તા પાણી લેવા માટે છે ને બાકી જમાવટ સુનિલ નાસ્તો લેવા બિલખા બજારમાં જઈએ ક્યાં બિલખા દ્વારકાધીશ એ બિલખા પાસે જવું ને દ્વારકાથી 2 કિલોમીટર થાય 2 કિલોમીટરનો ફેર પડે હમુદ દેખાય કા જો હમુદ દેખાય સારું હાલો તો પેલા ફટાફટ નાસ્તો લઈ લઈ એટલે તારા હાટો લઈ આવ્યો લોહીવાળી સોડા કી સોડા લોહીવાળી ને આમ જો નાસ્તો આવી ગયો છે પેલા નાસ્તો 5 કલાક લઈને પછી કામ ધંધે લાગ્યું હું પેટ્રોલ પૂરું પછી ગાડી હાલે વાહ સારું હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ હાલો બોલવા માંડો ગયા કેમ ઝટકા મારે ઝટકા કેમ આવે હવે વિડીયો ચાલુ કરો મેં આમ હાથ બાદ ધોઈને
ઓલો વિડીયો ઓલો ના મારી પાસે નતો. બે બેન ભાઈ હપીન મારી માથે અન્યાય ગુજારી રહ્યા છે, ગુજારી રહ્યા એટલે અન્યાય કરી રહ્યા છે, ધોમ ધોકાર અન્યાય કરી રહ્યા છે. મને ખાવાય નથી દેતા, મને ખાવાય નથી દેતા, નાસ્તો કરવા નથી દેતા. બે બધા પડીકા ખાઈ ગયા, મારા હાટું ખાલી એક વીલ નિરાય પછી હું આંભરી લઈ એ પછી વિચારશું કે હારો હાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં ને કે આજ મારો વારો આવે એમ છે નહીં. નાસ્તો મારા ઘર આમ કી હલવાઈ ગયું છે. નવી વેફર આવી છે પીઝા હારો હાલો તો નાસ્તો કરી લે પેલા ફટાફટ. અલા કયા કઈ બતાય હું કેમ બે બેન ભાઈ સુને સાના મના થઈ ગયા. આગળ મને એકલો જાણીને બે હપીને મારો વારો કાઢતા હતા. બતાય ને લે કેને બતાવે તાર ભાઈને બતાવી તમે ગોળા જેવું નહીં હા પણ કે બતાવો લે લે બતાવી છે બોયલા જેવા નહીં રહ્યું. હાલ કે બતાવે હા વાત બતાય જો અને નીકળો એટલે હું નો નીકળે મને ખબર હોય ને, મને ઘરા લગન મારી માથે જ મને વિશ્વાસ હોય ને. પછી એમ નો કહેતો ડિલીટ થઈ ગયો ફરી નો જતો. નહીં જડે હા એ પછી આમ ઢેલડીને કોઈ મોટું કરીને ના જોવે. અમારા કો ફોકસ કરી હા નથી કઈ કઈ નહીં હાલો સમાધાન હું નાસ્તો કરી લઉં. નહીં નીકળશે ને મૂચું નીકળશે ને હવે આ બતાવો બધા ભાઈ ગયા ફર્સ્ટ ક્લાસ સાફ સફાઈ કરીને આવી જાય ફેર હજી કેમેરામાં હિરખો ભગવાન એ જો લીલા ચણા ઘઉં શીખું સારું હાલો તો નીકળીએ હવે ઘરે જઈએ ને જોઈએ કે કેટલો ઘઉં વટાણા કેટલે પોઝિશન થઈ ગઈ છે, ઘઉં વાટવાની પ્રોસેસ કેટલે થઈ ગઈ એ બધી વિડીયો મૂકે હો તમે હાલે ચબલું લઈ લે. સારું હાલો તો ગેટ બંધ કરતો ને નીકળીને ઓલી જાઓ એને શોખ એટલો વહેલા મોડે અહીં રહેવા આવતી રહે કારણ કે ને અહીં રોડે બેહીને બધે વાહનો જોવાનો બહુ છો. એ ઝુમધાવા માંડ્યો હવે આવડી ગયું. સારું તો નીકળીએ ઘરે ને મળીએ ઘરે. તો મિત્ર બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. હાંજવામાં આવ્યા તો મોડું થઈ ગયું પામેથી ને બીજા દિવસમાં જો ઘઉં બધે આપણે નીકળી ગયા છે, ઢીગલો થઈ ગયો છે બધા ઘઉં. હજી આ બાજુના 5 વીઘાના છે એક બાકી છે, બાકી બધા ઘઉં નીકળી ગયા છે. અહીં થોડુંક મોડું થઈ ગયું પછી અમે બધા વહી ગયા હતા મેળામાં અને ટકા હાટું ટ્રેક્ટર લાવ્યા, સોનાક્ષી હાટું ટ્રેક્ટર લાવ્યા. ફેરો કરવો એક હે લોટાવેટર રાખવા જવાનું છે જઈશ હાકીને તો સૂર્યને મોકલવો નહીં. અને અત્યારે સવારમાં અમે ખાપચે નવા નાખ્યા હતા ને એને ટાઈટ કરવાનું કામ ચાલુ કર્યું. થોડાક ઢીલા પડી જાય ને એટલે ટાઈટ કરી નાખીએ આખાથી ફેરી પ્રશ્નો વાંધો આવે. સારું હાલો તો કન્ટિન્યુ.